ભારત એટલે તહેવારોનો દેશ છે. એમાંય ખાસ કરીને દિવાળી એક એવો તહેવાર છે કે જેમાં ચટપટા નાસ્તાની સાથે મીઠો મીઠાઈનો ટેસ્ટ હોય અને મહેમાનોનો સરસ મજાનો મધુર ભર્યો એવો મેળાવડો હોય છે. તો મીઠાઈ તો આપણે ત્યાં ચોક્કસ બને દિવાળીમાં. તો જો આજે હું તમારી સાથે એક પેંડાની રેસીપી શેર કરું છું જે ટેસ્ટમાં એટલા ગજબના છે. ચાલો જોઈ લઈએ રેસીપી. તો સૌપ્રથમ પનીર લેવાનું છે. તો ઘરનું મેં તાજું 200 ગ્રામ જેટલું પનીર લીધું છે. તમે દુકાનેથી રેડીમેડ જે મળે છે તેનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આ પનીરને જુઓ મેં હાથેથી આ રીતે ક્રમ્બલ કરી લીધું છે. તમે ખમણીની મદદથી પણ તેને છીણી શકો છો. તો આ રીતે છૂટું છૂટું કરી સાઈડમાં રાખી દઈએ. ત્યાર પછી અહીં જુઓ મેં 1/4 કપ જેટલા કાજુ લીધા છે અને આ કાજુને મેં ઉફાળા ગરમ પાણીમાં 30 મિનિટ માટે પલાળી રાખ્યા હતા અને 1/4 કપ જેટલા છે. હવે આ કાજુ છે ને તેનું બધું જ પાણી કાઢી રાખશું અલગથી અને બધા કાજુ છે તેને મિક્સર જારમાં ઉમેરતા જઈએ. કાજુથી એક બહુ સરસ પેંડામાં ટેસ્ટ આવશે. આમ ખ્યાલ નહીં આવે તમને, પરંતુ તેમાં એક મસ્ત મજાની ફ્લેવર એડ થઈ જવાની છે. સાથે જ પનીર ઉમેરી દઈએ અને અડધા કપ પ્રમાણે ઠંડુ દૂધ લેવાનું છે. અહીં ફૂલ ફેટ પણ લઈ શકો અને ફેટ વગરનું પણ લઈ શકો. તો મેં ફૂલ ફેટ જ લીધું છે. ત્યાર પછી અડધા કપ પ્રમાણે ખાંડ લઈ લેવાની છે અને જો તમે વધારે ગળ્યું ખાતા હોય તો 3/4 કપ પ્રમાણે લઈ શકો છો, એટલે કે પોણા કપ પ્રમાણે બધું જ ગ્રાઇન્ડ કરી લેવાનું છે. તો એકદમ સરસ એવી સ્મૂથ પેસ્ટ બનીને અહીં રેડી થઈ જશે. જોઈ શકાય છે કે એકદમ લેસી અને સ્મૂથ બની ગઈ છે. એટલે જ આપણે કાજુને પણ સાથે પલાળીને જ ઉમેર્યા છે, એટલે તેની પણ પેસ્ટ એકદમ સરસ લીસી થઈ જાય. જો એમને ઉમેરો ને તો કણી રહે છે. ત્યાર પછી આપણે જાડા તળિયાવાળું વાસણ લેશું. તેમાં 1 ટેબલસ્પૂન પ્રમાણે ઘી ગરમ કરી લેશું. અહીં તમે નોનસ્ટિક પેન પણ લઈ શકો છો, પરંતુ તળિયું તેનું જાડું હોવું જોઈએ. હવે જે પેસ્ટ બનાવી હતી તે બધી ઉમેરી દઈએ. ત્યાર પછી 1 કપ પ્રમાણે દબાવીને આપણે લીધો છે, તો એ પ્રમાણે મિલ્ક પાવડર લેવાનો છે અને અંદર ઉમેરી દઈએ. તો અહીં માવાનો ઉપયોગ નથી કરવાનો, એટલે આપણે મિલ્ક પાવડર લઈએ કે જેનાથી પેંડાનો ટેસ્ટ બહુ સરસ આવે છે. હવે આ રીતે મિક્સ કરતા જશું અને ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે. જો અહીં મેં સ્ટીલનું વાસણ લીધું છે. તમે નોનસ્ટિક લેતા હોય તો પછી તમે મીડિયમ ફ્લેમ પણ રાખી શકો છો. મીડિયમથી ફાસ્ટ ફ્લેમ પર નોનસ્ટિક પેન પર આ પ્રોસેસ તમે કરી શકો છો. તો અંદર આપણે મિલ્ક પાવડર ઉમેર્યો છે, તો થોડી વાર તમને ગાંઠા જેવું લાગે, પરંતુ આ રીતે ચમચો ફેરશો ને તમે એટલે બધી જ ગાંઠો તેની ભાંગી જશે. અને અહીં જુઓ 5 મિનિટ જેટલો ટાઈમ થયો તો આ મિશ્રણ છે જાડું થતું દેખાય છે અને મિલ્ક પાવડર છે એટલે ફટાફટ મિશ્રણ જાડું થઈ જશે. એપ્રોક્સલી આ પેંડા તમે બનાવવામાં ફક્ત 30 જ મિનિટનો ટાઈમ લાગવાનો છે. જો કેટલું જાડું થઈ ગયું પહેલાં કરતાં. તો મિલ્ક પાવડર છે એ બધું દૂધ પણ શોષી લેશે, સાથે જે પનીરવાળી આપણે પેસ્ટ બનાવી છે તેને પણ ઝડપથી શોષીને જાડું મિશ્રણ બનાવી દેશે. જો અહીં 15 મિનિટ જેટલો ટાઈમ થયો છે તો આ મિશ્રણ ઘણું ખરું 80% જેટલું જાડું થઈ ગયું છે. તો આ રીતે જ્યારે જાડું થઈ જાય ત્યારે આપણે એક સરસ મજાની ફ્લેવર તેમાં ઉમેરીશું. તો એલચી પાવડર ઉમેરી દઈએ 1/4 ટીસ્પૂન પ્રમાણે, જેનો ટેસ્ટ પેંડામાં બહુ સરસ આવે છે. અને હવે મિક્સ કરી લઈએ. જુઓ મિશ્રણ ઘણું ખરું 90% જેટલું જાડું થઈ ગયું છે અને ધીમે ધીમે કઠણ થવા લાગ્યું છે. તો આ રીતે જ્યારે કૂક કરતાં મિશ્રણ છે એકદમ જાડું થવા લાગે અને જે આપણું વાસણ છે તેની તળિયાની સપાટીને છોડી દે અને એક જગ્યાએ એકસાથે એકઠું થઈ જાય, આવું મિશ્રણ જાડું ચમચામાંથી પડે નહીં તેવું, તો એવું આપણે કઠણ રાખવાનું છે. અથવા તમને જો ખ્યાલ ન આવે તો જે મિશ્રણ છે ને તેને છે ને આપણે જો આ રીતે ભેગું કરીએ ને એટલે એક જગ્યા ઉપર ભેગું થઈ જાય છે અને તમે થોડુંક એવું હાથમાં લ્યો ને એટલે જો આવી ગોળી વળી જતી હોય છે. કેમ કે આપણે પેંડા વાળવા છે તો સેજ આ રીતે તેનું ટેક્સચર ચેક કરી લેવાનું કે આ રીતે ગોળ બોલ્સ બની જાય એટલે આપણું મિશ્રણ છે એકદમ પરફેક્ટ છે. તો આટલું કઠણ થવા દેવાનું છે. ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરવાની છે. હવે જુઓ વાસણ આપણું ગરમ જ છે, તો આમ ન છોડી દેતા તેને આપણે 2 થી 3 મિનિટ માટે આ રીતે હલાવીને આમ ફેલાઈએ અને ફરીથી પાછું ભેગું કરીએ. આવી રીતે કરવાથી છે ને તેનું થોડુંક તાપમાન છે એ ઠંડુ થઈ જશે. અને મિશ્રણને એકદમ ઠંડુ નથી કરવાનું, કેવું રાખવાનું છે થોડુંક હુંફાળું ગરમ, એટલે પેંડાનો શેપ છે સરસ મજાનો આવે. હવે જો તમને એમ લાગે કે મિશ્રણ થોડુંક આમ દાણેદાર છે તો આ રીતે સેજ દબાવો, આ રીતે ચમચાની મદદથી, એટલે એકદમ સરસ લીસું થઈ જશે. ઘણાને લીસા પેંડા ગમતા હોય, ઘણાને કણીવાળા ગમે છે. તો જો કણીવાળા રાખવા હોય તો સેજ મિશ્રણ અહીં કણીવાળું જ રેડી થશે અને જો સ્મૂધ રાખવા હોય તો સેજ દબાવવાનું, જેવી રીતે મેં કર્યું એવી રીતે. તો અહીં લીસા પેંડા મારે કરવા છે અને ઉફાળું ગરમ આવું હોય મિશ્રણ ત્યારે આપણે જુઓ હાથમાં ઘી લગાવી લેશું અને પેંડાને વાળી લેવાના છે. તો એક સરસ મજાની ટિપ્સ આપું ફ્રેન્ડ્સ કે અહીં જુઓ મેં ટેબલ સ્પૂન લીધી છે, એટલે માપ કાઢી લીધું છે મેં કે આ રીતે આપણે મિશ્રણ જ્યારે પેંડા બનાવવા માટે લઈએ ને તો એક સરખા પેંડા રેડી થતા હોય છે. તો તમે આ રીતે માપથી મિશ્રણ હાથમાં લઈને પેંડો બનાવો એટલે એક સરખો તમારો પેંડો રેડી થતો હોય છે. તો બહુ સરસ એવા જુઓ આપણને ખ્યાલ જ ન આવે કે આપણે આ પનીરમાંથી પેંડા બનાવ્યા છે, એમ જ લાગે કે માવાના પેંડા છે અને ટેસ્ટમાં તો એટલા ગજબના બનતા હોય છે.
તો જુઓ ફ્રેન્ડ્સ, આ રીતે બધા જ પેંડા મેં વાળી લીધા છે અને બનાવવા પણ એટલા સરસ સહેલા છે. આપણે જે માવાના પેંડા બનાવીએ એ તો કેવું મિશ્રણ જેમ જેમ ઠંડુ થતું જાય ને પહેલાં આપણે વાળી જ લેવા પડે અને ત્યાર પછી એનો શેપ પણ સરખો ન આવે. અને આમાં એવું નથી, એકદમ ઠંડુ થઈ જશે ને મિશ્રણ તો પણ એટલા સરસ બનશે પેંડા. અને મેં પિસ્તાની કતરણથી તેને ગાર્નિશ કર્યા છે. અને બહાર જેવો લુક આપવા માટે આ રીતે રેડીમેડ રેપ મળતા હોય છે બટર પેપરના, તેમાં તમે પછી તેને મૂકી શકો છો. એટલે અત્યારે દિવાળી જેવો તહેવાર છે એટલે ખાસ આપણે આમ એટ્રેક્ટિવ લાગે ને એવી મીઠાઈ બનાવતા હોઈએ છીએ કે ગેસ્ટને જોતાં જ ખાવાનું મન થઈ જાય. જો આ રીતે તમે કેસરવાળું ગરમ પાણી હોય ને તેનાથી પણ તમે તેને કરી શકો છો, અથવા તો ઘી ગરમ કરવાનું અને તેમાં કેસરના તાતણા છે તેને થોડી વાર માટે ગરમ કરવાના ઘીની અંદર, એટલે આવો કલર આવી જાય છે. ઘી આમથું થોડુંક જ નાખવાનું અને આ રીતે તમે તેને ડેકોરેટ કરી શકો છો. અને બહુ સરસ એવા જુઓ કેટલા સ્મૂધ બન્યા છે અને કોઈ ન કહી શકે કે તમે ઘરે લાવ્યા છો. અને ટેસ્ટ તો ફ્રેન્ડ્સ એટલો ગજબનો છે કે તમે કદાચ તમારે ઘરે ગેસ્ટ આવ્યા છે ને વાત કરશો ને તો માનવામાં જ નહીં આવે ગેસ્ટને કે તમે ઘરે બનાવેલા છે. બહુ જ ટેસ્ટી બને છે અને મને તો એવું નથી લાગતું કે મારે નવા વર્ષ સુધી આ પેંડા ઘરમાં રહી, કેમ કે અત્યારે અડધા ખવાઈ ગયા છે. બહારથી આપણે જોઈએ છીએ કે ખરાબ માવો પકડાય છે, ઘી પકડાય છે, દૂધ પકડાય છે, ત્યારે જો આ રીતે આપણે એકદમ હાઇજેનિક ઘરે જ મીઠાઈ બનાવીએ તો આપણા ઘરનાને પણ હેલ્થ સચવાય, સાથે ગેસ્ટનું પણ સચવાય. તો 15 થી 20 દિવસ તમે તેને ફ્રીજમાં સ્ટોર કરી શકશો અને 2 દિવસ તમે તેને બહાર સાચવી શકશો. તો આ દિવાળીએ મસ્ટ ટ્રાય કરો ફ્રેન્ડ્સ, બહુ જ મસ્ત બને છે અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી દેજો.